પોષ વદ સાતમ છે, શુક્રવાર છે, 2/2/2024 વર્ષ છે. મહારાજે 21મા વેતનામૃતમાં એમ કહ્યું, દેહ અને દેહના સંબંધમાંથી સંબંધ તોડી અને સંતોનો સમાગમ નિરંતર રાખવો, એવી સમજણ દ્રઢ કેળવી. અને એ દેહાભિમાની છે, એ પ્રાકૃત બુદ્ધિવાળો છે. એને ગતાગમની ખબર જ પડતી નથી કે આ ભગવાન શું છે કે આ સંત શું છે, ખબર જ નહીં પડતી. મતિવાળો છે, જો સત્સંગમાં પડ્યો છે તો પણ જે પશુ જેવો જાણવો, ને સત્સંગમાં તો મોટો પ્રતાપ છે, પશુનું કલ્યાણ થાય. સત્સંગનો પ્રતાપ મોટો છે, પશુનું કલ્યાણ થાય. એનાથી એકાંતિકપણું પ્રાપ્ત ના થાય ને. મહારાજ કેવો જે દેહાભિમાની છે, પર તે પ્રાકૃત મતિવાળો છે, અને સત્સંગમાં પડ્યો છે તો એ પશુ જેવો જાણવો. પશુને સંતનો સમાગમ ન થાય, એ સમાગમમાં સમજે નહીં. પણ પશુનું કલ્યાણ કેમ થાય છે? આપણે જાણીએ છીએ ઇટોલાના જીજીભાઈનું દ્રષ્ટાંત. ભગવાન શ્રી તેને લેવા માટે ગયા, તો ત્યાંના ઘર પાસે જેને પુરુષોત્તમભાઈ હતા એમને દર્શન આપીને કહ્યું કે મહારાજ અત્યારે અડધી રાત્રે, મહારાજ કે જીજીભાઈને લેવા આવ્યા છીએ. મહારાજ બહુ સરસ, આપ જે ધારો તે જ થાય, આપ દયાળુ છો, જે કરો હિત માટે જ કરશો. પણ મહારાજ જીજીભાઈ જેવો અહીંયા ઉપદેશતા કોઈ છે નહીં. આ સત્સંગમાં લોકોને રાખવા માટે જીજીભાઈ જેવા કોઈ શક્તિશાળી નથી. તમે લઈ જશો તો અહીં સત્સંગમાં થોડી મોટી ખામી પડશે, બાકી તો આપ દયાળુ સ્વતંત્ર છો. મહારાજ કે તો રહી મૂકી દઈએ. પણ મહારાજ કે ખાલી તો નહીં જઈએ, આયા છીએ તો કોઈકને લઈ જશું. મહારાજ કે એના બળદિયાને લઈ જઈએ. પુરુષોત્તમભાઈ કહ્યું, મહારાજ એના બળદિયાએ શું એવું પુણ્ય કર્યું હતું? તો કે મહારાજ કહે છે કે જ્યારે અમારે સંતોનો વરસાદ અતિવૃષ્ટિ થઈ ત્યારે સંતો પહેલી બાજુ રહી ગયા, અને આ જીજીભાઈ આ બળદિયા ઉપર બધું સીધું સામાન લઈ, વાસણ કુસણ લઈ અને ત્રાપો કરીને પહેલી બાજુ ગયા, અને પહેલી બાજુ સંતોને જમાડ્યા. આ બળદિયો ઉપયોગ લાગ્યો હતો, બળદિયાએ કામ કર્યું હતું. એનું કલ્યાણ થાય. ગુંદાળાના મુરજી ભગત હતા, એને બહુ ભગવાનનો મહિમા, ભગવાનને માટે પરિપૂર્ણ નિષ્ઠા. બળદિયો માંદો થયો, બળદિયો બીમાર પડ્યો, પણ શરીર છોડે નહીં. પછી તો એ બળદિયા પાસે જઈને બેઠા અને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, હું 10મો 20મો ભાગ કાઢું છું એ આ બળદિયાને કારણે કાઢું છું. કેમ? આ બળદિયો ખેતી કરે છે ને, એ મારો સહભાગી છે. હું મજૂરી કરું છું, બળદિયો મજૂરી કરે છે. અને મહારાજ એ બિચારો શેનો રીબાય, ને તમારા ધામમાં લઈ જાઓ. એ જ ઘડી અડધી કલાકમાં એ બળદિયો મરી ગયો એની પ્રાર્થના સાંભળીને. તો બળદિયાનું પણ કલ્યાણ થાય છે. પણ મહારાજ કહે છે એકાંતિક ભક્ત ના કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કઈ સમજણ તેને કહેવાય. કઈ સમજણ? પ્રથમ કઈ સમજણ? કઈ સુખસ્વામી? કઈ સમજણ? કઈ સમજણ? એ કઈ કે દેહ અને દેહના સંબંધીમાં હેત ન રાખવું, આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં, આ સમજણ. હું 184 જાતના અવતાર ધરીને આવ્યો છું, તેમાં એક પાછો મનુષ્ય જન્મ છે. 184 જન્મ જે ધર્યા એનો સંબંધ રહ્યો નથી, તો આનો સંબંધ રહેશે નહીં. અને 184 જન્મ ધર્યા તેમાં બધી સ્ત્રીઓ કરી છે, બધા પુરુષોએ સ્ત્રીઓએ પુરુષો કર્યા છે. એ કોઈ અત્યારે રહ્યું નથી, તો આ એ રહેશે નહીં. આવી જે સમજણ છે, સગાને સંબંધી સાથે શેત ન રાખો, સંબંધ ન રાખો, વ્યવહાર પૂરતો વ્યવહાર રાખો. આવી સમજણ જો હોય અને સંતનો સમાગમ નિરંતર રાખે તો એને એકાંતિક ભક્ત કહેવાય. અને બાકી તો પશુ જેવો કહેવાય. અને પશુનું પણ મહારાજ કે કલ્યાણ થાય છે.
અને સત્સંગમાં તો મોટા પ્રતાપ છે, તેને કરીને પશુનું પણ કલ્યાણ થાય છે, પણ મનુષ્યનું કલ્યાણ થાય તો એમાં શું આશ્ચર્ય છે? પણ એને ખરેખર ભગવાનનો એકાંતિક ભક્ત ના કહેવાય. એકાંતિક ભક્ત જેની પ્રથમ કઈ સમજણ હોય તેને જ કહેવાય. એવો જે એકાંતિક ભક્ત છે તે દેહ ત્યાગ કરીને સ્વયં માયાથી મુક્ત થઈને અર્ચી માગે કરીને ભગવાનના ધામમાં જાય છે. બે માર્ગ, ધૂમ માર્ગ અને અર્ચી માર્ગ. તો અર્ચી માર્ગે કરીને એટલે ડાયરેક્ટ અહીંથી અર્ચી એટલે ચિનગારી, ભગવાનની આકાશમાં ચિનગારી, અહીંથી જેમ જે દીવાની જ્યોત જેમ આમ સીધી જાય તેમ મહારાજ કે આ સીધે ભગવાનના ધામમાં જ જાય છે, વચમાં ક્યાંય રોકાતો નથી. એટલે એને લોક જોવાની ઈચ્છા હોય તો ગોલોકમાં કશું તો દેખે, પણ જવાનું અર્ચી માર્ગે કરીને ભગવાનના ધામમાં જ, વચમાં ક્યાંય રોકાતો નથી. એવો જ એકાંતિક ભક્ત તેને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. અક્ષરના બે સ્વરૂપ છે. હવે બીજી વાત ચાલુ થઈ. અક્ષરના બે સ્વરૂપ છે, એક સાકાર છે, બીજું નિરાકાર છે. સાકાર સ્વરૂપે કરીને ભગવાનની સેવામાં રહ્યું છે, આપણી જેમ જ રહ્યું છે સેવામાં. અને નિરાકાર સ્વરૂપે કરીને તે જ રૂપે છે, એ તેજમાં સર્વ જગતને વિશે ધારી રહ્યું છે. અનંત કોટી બ્રહ્માંડોના ઈશને તે અક્ષર બ્રહ્મ ધારી રહ્યું છે, અનેક જીવાત્માને. એટલે મારે જ કહે છે ને કે અક્ષર તો એટલું બધું મોટું છે, એટલું બધું મોટું છે કે એના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે. આટલું બધું મોટું વિસ્તારવાળું અક્ષરધામ છે. બે સ્વરૂપ છે. મારે થોડી ચર્ચા મૂકી હતી, પણ હવે આપણે બધું જાણીને સાકાર સ્વરૂપે કરીને તો ભગવાનની સેવામાં રહે છે, નિરાકારે સ્વરૂપ કરીને જીવ પ્રાણી માત્રને ધારણ કરે છે. આ ચર્ચા શ્રીજી મહારાજે 7 વર્ષ વન વિચરણ કર્યું, તેમાં મહારાજે આ પ્રશ્ન દરેકને પૂછ્યા. કોઈકે ઉત્તર આપ્યા પણ યથાર્થ ઉત્તર ન થયા, અને કોઈક તો ઉત્તર આપ્યા જ નહીં, કોઈક તો હમણાં ખીજાઈ ગયા કે આવા પ્રશ્ન પૂછે છે. નેપાળમાં ગયા તો એક મહારાજને પૂછ્યું તો એ પૂછ્યા, ખીજાઈ ગયા. આ પ્રશ્ન પૂછવાને ચીર સ્વામી ખીજાઈ ગયા કે આજકાલનો આવ્યો છે નવા પ્રશ્ન પૂછે છે, હવે પ્રશ્ન પૂછે તમારે ઉત્તર આપવાની છે તો આપો. એમાં ખીજાઈ ગયા અને કાઢ્યા બારે. આને આ પ્રશ્ન પછી જ્યારે શ્રીજી મહારાજને જ્યારે પૂછ્યા, શ્રીજી મહારાજના લોજમાં આવ્યા અને સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને પૂછ્યા, ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, યથાર્થ તો ગુરુ રામાનંદ. યથાર્થ ઉત્તર તો ગુરુ રામાનંદ સ્વામી જાણે છે, પણ મને જે આવડે છે તે હું તમને કહું, હું જે ગુરુ થકી જાણ્યું છે તે તમને કહું. અને ત્યારે આ વસ્તુ એને પ્રશ્ન મહારાજે નિયમ કહ્યું. શું નિયમ કયો? જે 7મા વચનામૃતમાં પણ છે, જે 51મા વચનામૃતમાં છે, જે પ્રથમના 63મા વચનામૃતમાં છે. આજે કે આ પ્રશ્ન બધા આને આ ચર્ચાઓ થયેલી છે. તો કે ભગવાન કેવા છે, અક્ષરધામ કેવું છે? તો કે સાકાર છે, અને સાકાર સ્વરૂપે ભગવાનની સેવા કરે છે. અને બીજો કેવો છે? નિરાકાર રૂપે તો અતિશય વ્યાપ્ત છે, સર્વત્ર વ્યાપક છે, આખા વિશ્વને ધરી રહ્યું છે, દુનિયાની 21 અનંત વિશ્વને ધરી રહ્યું છે, એવું અક્ષર છે. ઘણા લોકોનું એવું માનવું છે કે અક્ષર છે એ અક્ષર ભગવાનનું તેજ જ છે. અક્ષર જે છે એ ભગવાનનું તેજ છે. જો ભગવાનનું તેજ હોય તો ભગવાન એમ કે છે, પોતે જ બોલ્યા છે મહારાજ, પોતે જ મહારાજ કહે છે, હું ધારું તો મારા તેજની અંદર અનંત મુક્તો સહિત અક્ષરધામને પણ સમાવી લઉં છું. એટલે બે થઈ જ ગયા. હું ધારું તો અક્ષર બ્રહ્મને અનંત અક્ષર મુક્તોની સહિત મારા તેજમાં સમાવી દઉં છું. તો તેજ થઈ ગયું. લોકોનું મંતવ્ય છે તેજ છે જ અક્ષરધામ છે, પણ દરેક શાસ્ત્રનો આ મત છે જ નહીં. કારણ કે શ્રીજી મહારાજે જ્યારે જીવનું અન્વયપણું કર્યું, ઈશ્વરનું અન્વયપણું કર્યું, ત્યારે અક્ષર બ્રહ્મનું અન્વયપણું કર્યું છે, અન્વય વ્યતિરેકપણું કર્યું છે. તો એ સંભવ નથી, કારણ કે તેજ જ હોય તો અલગ કરવાની જ જરૂર હતી.
તે જ તો ભગવાનના સ્વરૂપનું જ છે. તો અક્ષર બ્રહ્મનું અન્વયપણું વ્યતિરેક અન્વયપણું થઈ શકતું નથી. એટલે એ વાત બંધ બેસતી ના આવે. ત્યારે કે ભાઈ પણ આ શાસ્ત્રમાં લખાયેલું તો છે અક્ષર બ્રહ્મનું, તો એનું શું સમજવું? તો કે લખાયેલું છે બરાબર છે, અક્ષર બ્રહ્મ તે જ રૂપ છે એ તો બરાબર છે. એટલે મહારાજે કહ્યું વચનામૃતમાં કે તો સ્થિતિના ભેદ છે. મહારાજ કે જે લોકાલોક પર્વત ઉપર બેઠો છે તેને તો નીચે ઝાડ પાન થાળ પણ કંઈક પહાડે દેખાતા નથી, એને એક લોકાલોક પર્વત નીચે જમીન દેખાય છે. એમ કે છે સર્વમિદુ ખલમ બ્રહ્મ નેહાના નાસ્તિક, સર્વ બ્રહ્મ જ છે, કંઈ છે જ નહીં, તેજ જ છે. એની સ્થિતિ એવી છે, એની ઊંચી સ્થિતિ છે, એ કંઈ નીચી સ્થિતિને આવી શકતો નથી. પણ મહારાજ કે મેરુત પર્વત ઉપર બેઠો છે એનો તો ઝાડ પહાડ બધું દેખાય છે. ગિરનાર પર્વત ઉપર બેઠા તો બધા નીચે ઝાડવાય દેખાય ને મકાને દેખાય ને બધું દેખાય, કે એની ઊંચાઈ નથી. એટલે જે સાધન દશાવાળા જે મુક્ત છે એ તો મહારાજ કે ગિરનાર પર્વત ઉપર બેઠા છે અને જુએ છે, ને જે સિદ્ધ દશાવાળા છે તો લોકાલોક પર્વત ઉપર બેસીને જુએ છે. એટલે એને બધું દિવ્ય દેખાય છે. બસ ભગવાન સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિક, ભગવાનની જ મૂર્તિ દેખાય છે, વચમાં કઈ આવરણ દેખાતું નથી. ને આપણે તો બધા આવરણો દેખાય, એટલે આપણા માટે શક્ય નથી. છે સાચું છે, સાચું, પણ એને ઘટાડવાનું, આમ અર્થ આ રીતે ઘટાડવાનો. તે વાતો તો શાસ્ત્રમાં લખી છે, પણ ભગવાનનું તેજ અને ભગવાનનું ધામ એ બે અલગ જ છે. કલ્યાણ થાય છે એમ સમજણ હોય તે કંઈ એવો જે એકાંતિક ભક્ત તે દેહને ત્યાગ કરીને માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાન અક્ષરધામના પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એક રસ ચૈતન્ય છે, ને તે ચિદાકાશ કહીએ, બ્રહ્મમોલ કહીએ. નિરાકાર એને જે ભગવાનને ધારી રહ્યા છે, એ જ તેજની અંદર ભગવાનનું અક્ષરધામ છે તેને ધારી રહ્યા છે. ચિદાકાશ કહીએ, બ્રહ્મમોલ કહીએ, એને અક્ષર બીજે રૂપે કરીને તો પુરુષોત્તમ નારાયણની સેવામાં રહ્યું છે. બસ બે સ્વરૂપે, એક આપણે જેવું સ્વરૂપ ધારણ કરી અને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહ્યું છે, અને એક સ્વરૂપે કરીને તો અનંત પ્રકારના વિશ્વને ધારી રહ્યું છે. અક્ષરધામને વિશે અક્ષરના સાધનપણાને પામે આવા જ અનંત મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમ નારાયણ દાસ ભાવે સેવા કરે છે. અક્ષર પણ ભગવાનની સાકાર સ્વરૂપ ધારણ કરીને સેવા કરે છે, અને એનામાં તાકાત છે પાછી, કઈ કઈ પોતે પુરુષ રૂપે થાય છે એટલે પેલું બંધ નહીં થઈ જતું. અક્ષરધામ રૂપે છે એ તો છે ને છે, તો એમાં પોતે પણ ભગવાનને સાકાર સ્વરૂપે કરીને સેવા કરે છે. એવા અક્ષર મુક્ત જે ભગવાન અક્ષરધામમાં રહ્યા છે એ પણ ભગવાનની દાસ ભાવે કરીને છે સેવા કરે વર્તે છે. અને પુરુષોત્તમ નારાયણ તો સર્વેના સ્વામી છે, અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. એ કંઈ મુક્ત ન થઈ શકે, એ તો અનાદિ પુરુષોત્તમ નારાયણ છે, સર્વના રાજા છે, સર્વના નિયંતા છે. અને રામાયણમાં કહ્યું અસભિમાન જાય જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. આવું અભિમાન તો રહેવું જ જોઈએ કે હું સેવક છું અને ભગવાન મારા સ્વામી છે. આ ક્યારે જવું ન જોઈએ. સદા વિરાજમાન અક્ષરધામને અક્ષરના સાધનમાં પણ પામીને મુક્ત રહ્યા છે તે પુરુષોત્તમ નારાયણ દાસ ભાવે સેવા કરે છે. અને પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે, સર્વના નિયંતા છે. કેટલો ઉપના સરસ આવ્યું. સર્વના સ્વામી છે, અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વે તો એ જ નિશ્ચય કરવો, આપણા સત્સંગી તો એ જ નિશ્ચય કરવો. શું નિશ્ચય કરવો? બસ અક્ષરધામને છે જવું છે અને ભગવાનની દાસ ભાવે કરીને સેવા કરવી છે. અને એ કરવા માટે સાધન કયા? તો કે સાધન એ છે પોતાને પોતાનું દેહ માનવું નહીં, અને પોતે પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપ માને, અને દેહના સગા સંબંધીને પોતાના સગા માનવાને. એ દેહ અભિમાન તોડી નાખવાનું. આ જ વાત છે. આપણા સત્સંગી સર્વેને તો એ જ નિશ્ચય રાખવો, પણ તે પણ આપણે પણ એ અક્ષર મુક્ત જેમ મુક્તની પંક્તિમાં ભળવું છે, જવું છે. ક્યાં જવું છે ભાઈ? અક્ષરધામમાં જવું છે, એની પંક્તિમાં બેસી જવું છે. ખાનગી રીતે ના બેસાય, સાધન કરીએ તો બેસાય. ત્યાં બેસવું દૂર કેટલી શક્તિ સામાન્ય વસ્તુ નથી. એટલે મહારાજ અક્ષરના મુક્તની પંક્તિમાં ભળવું છે. અક્ષરધામમાં જે અખંડ ભગવાનની સેવામાં રહેવું છે. પણ નાશવંત અને તુચ્છ એવું જે માઇક શું તેને ઈચ્છવું નથી. આ શરીર કેવું છે? નાશવંત છે અને તુચ્છ છે.
ગમે એટલો શ્રીખંડ કે પૂરી ગમે એટલે ખવડાવ્યું હોય એ ગંદકી કરીને કાઢી નાખે, ગમે તેવી સુગંધ દુર્ગંધમાં ફેલાવી નાખે, શરીર દુર્ગંધ છે, છતાંય એને લાલન પાલન કર્યા કરીએ છીએ. કેમ? તો કે આપણી ઈશ્વરીય મહાત્મા સમજણ. મહારાજ કે બધા જ રસો ભગવાનની મૂર્તિમાં રહ્યા છે. જો રસો વહી રસપ્યસ, ભગવાનની મૂર્તિમાં રસ, ભગવાનની મૂર્તિ રસરૂપ છે, એમાં બધા રસો રહ્યા છે, એવું મહાત્મા સમજાય તો મહારાજ કે એ અક્ષર મુક્તની પંક્તિમાં આવી જાય. હવે એને માટે કહે છે કે એવો દ્રઢ નિશ્ચય રાખી નિરંતર ભગવાનની એકાંતિકથી ભક્તિ કરવીને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના જે સ્ત્રી પદાર્થ માત્ર તેની વાસના તેનો દેહ છતેને ટાળી નાખવી. ફરીથી પાછું એ જ કહ્યું, સ્ત્રી સંબંધી વાસના છે, મર્યા પછીની દેહ છતાં ટાળી નાખવી બહુ કઠિન તો છે. એટલું બધું વાસના ટળી જવી એમ કઈ છોકરાનો ખેલ નથી કે વાસના ટળી જાય. મહારાજ કઈ વાસના જે તમામને દેહ છતાં તાળી નાખવી, નહીં તો શું થાય? સ્ત્રીયાદિક પદાર્થની તેની જે વાસના તેને દેહ છતાં ટાળી નાખવી, અને ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તે ભગવાનના ધામમાં જાતે જે માર્ગમાં સિદ્ધિઓ દેખાય. જો એ વાસના રહી ગઈ હોય તો સિદ્ધિઓ દેખાય. નરસિંહ ભગતને ધાણીના ઢગલા દેખાણા, મકાઈની ધાણી બહુ ગમે, બહુ ખાય. મહારાજને એ બતાવ્યું, આહા મોટા મોટા ગંજ પહાડો પડેલા. ઓલે કે અરે 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 આટલા મોટા પહાડો, આ ધાણી ક્યારે મળશે? એ ધાણી જોવા ગયા એમાં ધૂળ ધાણી થઈ ગઈ. જોવા ગયા ધાણી એમાં ધૂળ ધાણી થઈ ગઈ. મહારાજ કે મુરલીચારી, તો કે હા આ શું છે? તો વાસના. આવો જ એક પેલા રઘુનાથપુરના દેવજીભાઈનો પ્રસંગ છે. શ્રીજી મહારાજ એને તેડવા માટે ગયા. મહારાજ કે જો કેવી રીતે વાસના રહી જાય, સિદ્ધિઓ કેવી રીતે દેખાય, તે લેવા માટે ગયા. તો મહારાજે એને લઈને જતા હતા. મહારાજનો જે સમય આવ્યો લઈને જતા હતા તો એના ખેતરમાં, એની દીકરીના ખેતરમાં ઉપરથી વિમાન ચલાવ્યું. હવે સાઈડમાં ચલાવો ને બાપા, હા, એના ખેતર પરથી ચલાવ્યું. અને બધી ભગતે જોયું, ઓહો, એક એક કાંસણા ઉપર 10-10 ચકલા છે. આ બધું ખાઈ જશે તો છોકરીના છોકરા શું ખાશે બાપલા? છોકરીનું ખેતર હતું. એટલે મહારાજે કીધું, મહારાજ કે મુરજીભાઈ ત્યારે તો આ વાસના જ નહીં, વાસ કે ગંધશે નહીં આવે છે. મહારાજ આ ભગતની વાસના, વાગતની વાસના નહીં ગંધાતી. મહારાજ કે આ લોક જ, મારા શ્રીજી મહારાજ મુરજીભાઈ મહારાજ કે આ લોક જ ગંધારો છે. મહારાજ કે લોક ગંધારો નથી, આ ભગતની વાસના ગંધાય છે. તો નાખો ભગતને નીચો અને ખેતરમાં ફેંક્યો ત્યાંથી. બોલો, હવે તો ખેતરમાં જીવને ફેંક્યો પણ ત્યાં દેહ ઊભું થઈ ગયું, મરી ગયું હતું એ. પછી કીધું શું થયું બાપા, કેમ પાછું આવવું પડ્યું? કે શું પાછું આવવું પડ્યું? બાજરીના નાના છોકરીના એને મને મર્યા. તો આવી વાસના દૂર કર્યા સિવાય છૂટકો જ નહીં. સામાન્ય માણસ બી હોય છે, એ પણ એવા હોય છે કે તમને લાગે કે બહુ ચોટાને ચોટા રહે છે પણ કોઈ વાસના ન રહે એવું પણ બને. એ જ ગામના એક માજી હતા. માજીને એમ છું, બીજા ગામમાં એની દીકરી હતી, દીકરીને છોકરું જન્મેલું. તો માજી કે લાવ દીકરીને મળતી આવું. તો હવે ઘણા દિવસ થયા, મળવા માટે ગયા. એસટી ઉપરથી નીચે ઉતર્યા તો ગામને પાદરે જ મંદિર હતું. તો બે માજીને થયું, લાવીને ભાઈ દીકરીને ત્યાં ગયા પછી અહીંયા એટલે દૂર અવાય નહીં, અહીંયા આવી છું તો મંદિરે દર્શન કરતી જાઉં. દર્શન કરવા ગયા તો હાથમાં માળા લીધી કે 5 માળાએ કરી લઉં ને પછી તો ક્યારે અવાય, ત્યાં ઠાકોરજીના મંદિરમાં ભજન થઈ જાય. તો માળા કરવા લાગ્યા તો ભગવાન સિંહાસનમાંથી પ્રગટ થયા. બોલો બોલો માજી, શું ઈચ્છા છે કયો? ઈચ્છા શું છે કયો? અમે આવ્યા છીએ. હા હા, મહારાજ કે બહુ દયા કરીને પધાર્યા. તમારી ઈચ્છા હોય તો બધાને મળવું હોય તો મળી લ્યો. મહારાજ કે મળવા જાય તો પછી ક્યાં ઠેકાણવું પડે? તો મહારાજ કે અત્યારે તૈયાર છો? મહારાજ તૈયાર છું. એમને એમ પૂજાની જોડી સાથે મહારાજ લીધા. લ્યો હવે અલિપ્ત રહેવું છે, કંઈ ભણેલ નહીં હોય બેન, કાંઈ પહેલાંના સમયમાં શું ભણેલ, કંઈક એસએસસી નહીં ભણ્યા હોય પણ મૂઢપણાની પ્રીતિ દ્રઢ હતી એને કે બસ ભગવાન ભજી લેવા છે. કાં તો સાધના કરો અને કાં તો મૂઢપણું રાખો. ભગવાનના ધામમાં જવું છે એવું મૂઢપણું રાખો. તો કંઈ બીજી સમજણ નહીં. બસ હું ને મારો ઠાકોર બેઠો પારણે ને હું બેસો દોરી તાણું, જગત બધું કાણું. આવી દ્રઢ નિષ્ઠા રાખીને ભગવાન સુધી. નહીં તો મહારાજ કે કોઈને કોઈ વિષયમાં વાસના રહ્યા સિવાય રહેશે નહીં, રહેશે. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો
માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય. એટલે મહારાજ કે થોડા દિવસ વહેલું મોડું મરીને પણ પોતાની વાસના ટાળીને ભગવાનના ધામમાં જાઉં. તો કે ભાઈ શું એ પોતાના હાથની વાત છે? તો કે માણસ કરે તો પોતાના હાથની વાત જ છે. નહીં તો સિદ્ધિઓ આવશે, દેહ છતાં વાસના ટાળીને પછી ભગવાનના ધામમાં જવું, જેથી કોઈ અવરણ ના આવે. માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તે મોટું વિઘ્ન થાય છે. અને લોકો લોભાય જ છે. લોકો લોભાય જ છે. હમણાં કાલે 2 દિવસ પહેલાં અક્ષરાંશની વાતોમાં આવ્યું ને કે બાપાનો દેહ પડતો નહોતો, એટલે બાપાના દેહ નહોતો પડતો, છોકરોએ પ્રતિજ્ઞા કરી, બાપા લ્યો ચિંતા ન કરો, જાઓ ભગવાનના ધામમાં, તમારા માટે ગાય આપું છું તમને દાનમાં, દોઈ પીવા માટે અક્ષરધામમાં. તો દાદો કે હવે આ ખર્ચો કરવાની છે, મરી જાઓ, મરવા પડ્યો ત્યારે. દાદો કે આ ખર્ચો કરવાની જ્યાં જરૂર છે. હવે રસ્તામાં અક્ષરધામમાં જશું તો કે લાંબુ તો હશે ને, તાત્કાલિક તો નહીં આવી જાય ને. તો કે લાંબુ તો ખરું જ ને. તો અક્ષરધામમાં જતી વડે મારે તો ખાલી ગાય તારેથી નહીં, ઘોડું એ તારશે. તો રસ્તામાં નેહડામાં નેહડો આવે છે પેલો બીજા રબારીનો, ત્યાંથી ઘોડું પકડતો જઈશ કે અક્ષરધામમાં જવું છે. લ્યો અક્ષરધામમાં જવા માટે ઘોડામાં બેસીને જશે. ઘોડું કે ગધરું ત્યાં કામ લાગતું નથી બાપા. પણ આવી મતી થઈ જાય ભાઈ. એટલે છેલ્લે પણ લોભ છૂટતો નથી. એમ કે તારે છોકરા દૂધ વગર રહે એના કરતાં મારું તો ઘોડું મળી જશે. સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય છે. ભગવાન કે છે શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીઓ હતી. હવે આટલી 101,000 કેટલી પત્નીઓ હતી? 16,108 આટલી પત્નીઓ હતી ભગવાનની પાસે. તો એને મહારાજ કે ભગવાન કરતાં શ્યામનું રૂપ વધારવું હતું તો શ્યામમાં ફસાઈ ગઈ. બોલો, પોતાના દીકરામાં ફસાઈ. શ્યામનું રૂપ વધારે હતું તો શ્યામમાં મોહ પામી ગઈ. કન્યા વરે તે રૂપમ, એવું નિયમ છે. સ્ત્રીઓ પુરુષને જ અનુકૂળ વરે છે. તો કહેવાનું કે વાસના રહેશે તો એવું થશે. સિદ્ધિઓ દેખાય તો ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તે મોટું વિઘ્ન છે. માટે સર્વે પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા ઇતિ વચના મર્ત એવું છે. બધી વાસના ટાળીને ભગવાનને ભજવા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદ